શાંતિથી બેસીને વિચારો કે મારે મારી મમ્મીને આ 5 વાત કહેવી છે, એ કઈ હોય? 5 વાત પેલી એપોલોજી વાળી જ હશે કે થોડો ઓછો સમય તને આપ્યો મેં, ઘણી બધી વાતો મેં તારી નથી માની, હજુ પણ ઘણી બધી વાતો હું તારી નથી માની રહ્યો, પણ અંદરથી મને રિયલાઇઝેશન છે અને હું ક્યારેક શાંતિથી બેસીને તને કહીશ કે વિલ ચેન્જ એવરીથિંગ એન્ડ જે પણ આગળની જિંદગી છે હવે હજુ વધુ બ્યુટિફુલ કરવાનો હું પ્રયાસ કરીશ. એન્ડ આઈ વિલ બી વેરી લેસ એગ્રેસિવ બિકોઝ આઈ એમ વેરી એગ્રેસિવ ઇન ધ ફેમિલી. સો એ થોડું અગ્રેશન મારે ઓછું કરવાની જરૂર છે, જે આપણા ઘરવાળા ઉપર તરત આવી જાય છે, ઇન્સ્ટન્ટ આવી જાય છે. સો યા એ 5 વાતોમાં સોરી જ હશે બધી વાતોમાં. અને છેલ્લે તું મને બહુ ગમે છે. ઓફકોર્સ. આ જ બોલતા બોલતા ખબર નહીં લોકોનું આખું જીવન કેમ નીકળી જતું હશે કે વેરી ટ્રુ. મિર્ચી મુર્ગા માટે જો પ્રિપરેશન કરવાની હોય તો 1 અઠવાડિયાથી થતી હોય અને સવારથી પ્રેશર હોય, પણ જો મમ્મીને સામે બેસીને કંઈ કહેવાનું હોય તો 4 વાક્ય સૂજે નહીં ને. એ સંજોગો આવી ગયા છે. તો પ્લીઝ હું વ્યુઅર્સને પણ કહીશ કે આ ટ્રેપમાંથી બહાર આવી જાઓ અને જઈને કહી દો જે કહેવું છે એ, કારણ કે સમયની રાહ જોશો, સમય તમારી રાહ નહીં જુએ.